ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારી એટલે કે મનસુખ આર્ટિસ્ટની યુટ્યુબ ચેનલની અંદર સવારમાં ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે અને બહારનો નજારો પણ કંઈક અલગ જ છે સાહેબ. જુઓ તમે જોઈ રહ્યા છો બહારનો નજારો સરસ મજાનો, એકદમ શાંતિ છે. સવારમાં વાગ્યા છે 8:30 અને એકદમ શાંતિ છે. એમ થાય કે અહીંયા જ તે બેઠી રહીએ એવું વાતાવરણ છે આજે. તમે વાત ન પૂછો કંઈ સાહેબ. ગઈ આપણે આવી ગયા પાર્કિંગમાં, કારણ કે જવાનું છે મહાદેવના દર્શન કરવા માટે. આજે શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે એ માટે. પછી ફાઇનલી ગાઈઝ આવી ગયા હતા આપણે મહાદેવના મંદિરે. આજે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે એટલે મહાદેવના દર્શન કરવા માટે સવારમાં જઈ રહ્યા છે. મહાદેવના મંદિરનો નજારો તમે ગાઈઝ આજે મહાદેવનું મંદિર દર્શન કરવા ગયા હતા. પછી ફાઇનલી ગાઈઝ આજ તમે જોઈ રહ્યા છો જે બહારનો મંદિરનો નજારો છે. સવારમાં 8:30-9 વાગી ગયા હતા. બહારના મંદિરનો નજારો, મહાદેવના મંદિરનો નજારો છે સાહેબ. પછી મહાદેવના દર્શન કરી અને ડાયરેક્ટ પહોંચી ગયા છીએ આપણે ઓફિસ. ફાઇનલી ગાઈસ આજે શ્રાવણ મહિનાની આમ તો શરૂઆત થઈ ગયેલી છે, પણ આજે મહાદેવના દર્શન કરવા જવાનો મોકો મળ્યો. સવારમાં મજા આવી ગઈ છે. જમવાનો ટાઈમ આજે લાવેલા નથી એકે બેમાંથી ભાઈ ટિફિન, એટલે નીચે કેન્ટીનમાં જમવા જઈએ છીએ. જમી લીધા પછી બંને મિત્રો જઈ રહ્યા છીએ સાઈડમાં આંટો મારવા માટે, બરોબર ને? કાઢી નાખ. પછી કાંઈક બપોરના સમયે જમીને તરત જ બહાર કાકા ઉભે છે, ચણા અને સિંગ લેવા ગયા હતા. તમે જોઈ રહ્યા છો સિંગ લીધી, પછી ચણા લીધા. ફાઇનલી ગાઈઝ જમીને આવી ગયા છીએ અને હવે જઈએ ઓફિસમાં, બરાબર? ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે 6 અને હવે જવાનું છે રૂમની તરફ. આજે તો અમારા ભાઈ કંટાળી ગયા આખો, બરોબર? મજા આવી ગઈ છે ભાઈ, અમે તો કંટાળી ગયા આજે. હો, ત્યાં તરત જ લિફ્ટ આવી ગઈ હતી એટલે લિફ્ટમાં ડાયરેક્ટ ગ્રાઉન્ડ ફ્લોર. મિત્રો આ તમે જોઈ રહ્યા છો દ્રશ્ય, જ્યારે સિગ્નલ બંધ હતું દ્રશ્યનો નજારો જોવાનો કંઈક અલગ જ હતો. એક કહેવાય કે એ આ છોકરી કઈ રીતે પોતાની નજર આમ સામે રાખીને કઈ રીતે ચાલે છે. મિત્રો આવી જ રીતે જિંદગીમાં એકાગ્રતા રાખો તો જીવનમાં સક્સેસ. અમારા જૂના ને જાણીતા એમ કહેવાય કે શ્રીપાનના બેઠકના બાદશાહ એવા રાહુલભાઈ, એમણે હમણાં પાનનો ગલ્લો કર્યો છે. મને કે આવો મનસુખભાઈ બેઠવા. મેં કીધું થોડી વાર આવીએ બેઠવા. સરસ મજાનો પાનનો ગલ્લો છે. ફાઇનલી ગાઈઝ જમી કાઢીને ઉપર આવી ગયા હતા. શનિ રવિ રજા છે આપણે. આજે આ મિની વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ, પણ એની પહેલાં મિત્રો આજે કહેવાય કે એક ઘડી યાદ આવે છે મિત્રો, કે જિંદગી છે ને સાહેબ, જિંદગી એ જીવવાની તો મજા આવે, પણ સાહેબ જિંદગી જીવવાની તો મજા આવે છે, પણ જિંદગી કેવી જીવીએ છીએ ને એનું વર્ણન કરીને જો જીવીએ ને તો સાહેબ જિંદગીમાં કંઈક મજા અલગ છે સાહેબ. આની એવી કરી હતી પણ ઘણું બધું કહી જાય છે. વર્ણન કરવા બેહું તો અડધો કલાક પણ થઈ જાય છે સાહેબ. પણ ઠીક છે, મળીએ છીએ શનિ અને રવિના ડેઈલી વ્લોગની સાથે. તો આજના વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ.